સમાચારમાં વાત હવે રાજકોટથી કરીએ। ચોકલેટના ગોડાઉન પર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી। શહેરના ડાયમંડ ચોકલેટ સ્ટોરમાં ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં એક્સપાયરી ડેટવાળો અને અખાદ્ય જથ્થો મળી આવતા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી। આશરે 200 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કર્યો। તપાસ દરમિયાન લિક્વિડ ઇન્જેક્શન, ચોકલેટની અગરબત્તી, વેફર, બિસ્કિટ સહિતનો એક્સપાયરી જથ્થો મળી આવ્યો। સામાન્ય રીતે આવી વસ્તુઓ બાળકોને ખૂબ સ્વાદિષ્ટ લાગતી હોય છે, પરંતુ નફાની લાલચમાં અંધ બનેલા કેટલાક વેપારીઓ બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ રમત રમતા ખચકાતા નથી। આ દરોડા બાદ ગોડાઉન માલિકે પોતાનો બચાવ કરતા કહ્યું કે આ જથ્થો અલગ રાખ્યો હતો, સાથે એક્સપાયરી માલ અંગે સૂચન કરતું બેનર ન લગાવવાની ભૂલ પણ સ્વીકારી હતી। પરંતુ માત્ર ભૂલ સ્વીકારવાથી કંઈ ન થાય। જો ખરેખર આ વેપારી પોતાના નફા માટે આ એક્સપાયર્ડ માલ વેચતો હતો તો તેની સામે એવા દરેક લાલચી વેપારી સામે કાર્યવાહી કરી પ્રશાસને કડક દાખલો બેસાડવો જોઈએ। એ અમે એક વાર રાખ્યો હતો, ડેટ સ્ટોક હતો, પણ હવે એમ ઉપર લખ્યું નહોતું નોટ ફોર સેલ। એ અમારી ભૂલ હતી અમારી કે એ કાયદાકીય એવું કરવું જોઈએ કે ભાઈ એમાં લખવું જોઈએ, એ અમે નહોતું કહ્યું। ના, વેચ્યું નથી, અમે વેચી જ નહીં ને, કોઈ ગ્રાહક લે નહીં। એ લોકોને આઈડિયા આવી જાય કે આ ડેટ સ્ટોક છે, એટલે પૂછી લે કે ભાઈ એ નથી લેવા જેવું। એમાં કેક હતા, પેપ્સી હતી અને એક ઇન્જેક્શન હતા, એ જે છોકરાઓને ચેડા થાય એવું હતું। રાજકોટમાં ચોકલેટના ગોડાઉન પર આરોગ્ય વિભાગના જે દરોડા પાડવામાં આવ્યા છે, આ જે એક્સપાયરી વાળો જે માલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને આ જે ઇન્જેક્શન છે આ તે બાળકોને કેક ચોકલેટ જે પીવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે। આ ચોકલેટ છે, આ ચોકલેટની પણ એક્સપાયરી ડેટ છે। આવી અંદાજિત 200 કિલો જે છે એ માલ જપ્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે રીતના આ જે પેપ્સી છે, ખાસ કરીને ઉનાળામાં બાળકો છે તે પેપ્સી પીતા હોય છે। હાલ અહીંયા આરોગ્ય વિભાગના અધિકારી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। એ પહેલા આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીંયા જે છે એક્સપાયરી વાળો માલ છે તે ખાલી કરવામાં આવી રહ્યો છે। સાહેબ, શું કહેશો, અત્યારે અહીંયા કઈ કઈ વસ્તુઓ એક્સપાયરી વાળી મળી છે અને શું? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા આજે લાતી પ્લોટ સદગુરુ શેરી નંબર 4માં ડાયમંડ સ્ટોર નામના એક પેઢીમાં અમે તપાસ કરતા કન્ફેક્શનરી આઇટમ, અને ત્યાં લગભગ બધો જથ્થો ઓન એન એવરેજ 200 કિલોની આસપાસનો એક્સપાયરી જથ્થો જોવા મળે છે। હાલમાં જથ્થાનો અમે નાશ કરીએ છીએ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે સેમ્પલની કાર્યવાહી હાથ ધરેલી છે। એકચ્યુઅલી એક્સપાયરી જથ્થો આ લોકો વેચતા હતા, બરોબર, એવું અમારા ધ્યાન ઉપર આવ્યું હતું। ખરેખર બાળકોને આ પ્રકારનો જથ્થો ખાય તો એનું ગળું પકડાઈ જવું, પેટની બીમારીઓ થવી, લંગ્સને લગતા બધી બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે આની। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સમાચાર અરવલ્લીમાંથી। મેઘરજ તાલુકા તળાવમાં માછલીઓના મોત થયા। ડામોર ઢુંડા તળાવમાં એકાએક માછલીઓના મોત થયા। પાણીમાં ઝેરી પદાર્થ હોવાના ગ્રામજનોના આક્ષેપ છે। સરપંચ દ્વારા તંત્રને જાણ કરવામાં આવી। આ માછલીઓ શાના કારણે મરી છે, શું થયું છે એ અમને ખબર નથી, અને અસંખ્ય કિનારે બધી માછલીઓ મરેલી જોવા મળી છે, અને ખરેખર આ બહુ ખોટું થયું છે। અને આ માછલીઓ કેમ મરી છે કશી ખબર નથી, પણ ખરેખર જે થયું એ કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી અરજ છે। આ જેને કાર્ય કર્યું છે તેની ઊંડી તપાસ થવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ। આ જેણે જીવજંતુ મારી નાખ્યા છે, ઘરનો સારો આપતા એવું કરીને પાણીનું હાચવની મચ્છી રહેતી હાચવાતું પાણી, અને આવો ગુનો કર્યો છે। પોરબંદરના ગોરસદ ટોલનાકા નજીક વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો। આ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના કાળમુખા અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા, જેને પગલે સમગ્ર પંથક અને પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ। આજે વહેલી સવારે ગોરસદ ટોલનાકા પાસે એક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક પર સવાર 3 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। આ અકસ્માતમાં ભોગ બનનાર મૃતકોની ઓળખ પણ સામે આવી ચૂકી છે। મૃતકોમાં 35 વર્ષીય નજીર જુમ્મા સાટી, તેમની પત્ની 30 વર્ષીય રોઝીના નજીર સાટી અને તેમના માત્ર 3 વર્ષના માસૂમ બાળક શાહનવાઝ નઝીર સાટીનો સમાવેશ થાય છે। અકસ્માતની જાણ થતાં પોલીસ, સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા। હાલમાં ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે માધવપુર CHC ખાતે લાવવામાં આવ્યા છે। બનાસકાંઠાના પાલનપુર નજીક જોડનાપુરા વિસ્તારમાં દૂધના ટેન્કરમાં અચાનક આગ લાગતા હાઈવે પર અફરાતફરી। ચાલુ ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ। ઘટનાની જાણ થતાં પાલનપુર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લેવાની કામગીરી કરી। આગ લાગવાનું કારણ અકબંધ।
તો પાલનપુર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. કયા કારણોસર આગ લાગી તેની કોઈ સ્પષ્ટ વિગતો નથી, પરંતુ આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પાલનપુર જોડનાપુરા પાસે ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી. સમાચારમાં વાત હવે કરીએ સાબરકાંઠાની. પ્રાંતિજ નગરપાલિકાના વિવાદનો મામલો. નારાજ થઈ બળવો કરનારા 15 કોર્પોરેટરો સાથે સાંજે બેઠક. પ્રદેશ ભાજપના નેતાઓ નારાજ સભ્યોની વાતને સાંભળશે. પ્રદેશ સંગઠનને મામલાને લઈને નિર્ણય લેવા કવાયત હાથ ધરી. નારાજ સભ્યોની વાતને સાંભળ્યા બાદ વિવાદને લઈ કાર્યવાહી કરાશે. બળવાની ગંભીરતાને લઈ પ્રદેશ સંગઠન દ્વારા કમાન સંભાળાઈ. અલગ અલગ વાહનો મારફતે પ્રાંતિજથી નારાજ કોર્પોરેટરો રવાના થયા. ગાંધીનગરમાં એક સ્થળે એકઠા થઈ પ્રદેશ ભાજપની સૂચના મુજબના સ્થળે પહોંચશે. બળવા પાછળના સ્પષ્ટ કારણ જાણવા પ્રદેશ ભાજપનો પ્રયાસ. ઉનાના નાંદણ ગામે ખુલ્લા કુવામાં 2 હરણ ખાબક્યા. ખુલ્લા કુવામાં 2 હરણ ખાબકતા સ્થાનિકોએ વન વિભાગને જાણકારી આપી. વન વિભાગની ટીમ દ્વારા ગ્રામજનોને સાથે રાખી કુવામાંથી રેસ્ક્યુ કરી જીવિત બહાર કાઢ્યા. હરણ અને તેનું બચ્ચું બંને અકસ્માતે ખુલ્લા કુવામાં ખાબક્યા હતા. તો આપને જણાવી દઈએ, ખુલ્લા કુવામાં 2 હરણ ખાબક્યા હતા. રેસ્ક્યુ કરી હરણને જીવિત બહાર કાઢવામાં આવ્યા. રેસ્ક્યુ દરમિયાન લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આપને જણાવી દઈએ, નાંદણ ગામે ખુલ્લા કુવામાં 2 હરણ ખાબક્યા. દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર થયું છે. ગુજરાતમાં જેઈઈ એડવાન્સ માટે ક્વોલિફાય થનારા વિદ્યાર્થીઓની સંખ્યા એલન અમદાવાદમાં સૌથી વધુ છે. અમદાવાદના ક્લાસરૂમ વિદ્યાર્થી જયંત ગર્ગે 340નો ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે. અર્ચિત બાલોડિયાએ પણ 348નો ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે. બંને વિદ્યાર્થીઓએ ટોપ 500માં સ્થાન મેળવ્યું છે. કૃતાર્થ પટેલે પણ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો 520 મેળવ્યો છે. જ્યારે જયવલ કોટડિયાએ ઓલ ઇન્ડિયા રેન્ક 737 અને નીવ શાહે રેન્ક 736 મેળવ્યો છે. પરિણામોમાં એલન અમદાવાદના 7 વિદ્યાર્થીઓ ટોપ 1000માં, ટોપ 2000માં 23, ટોપ 5000માં 46 અને ટોપ 10000માં 76નો સમાવેશ થાય છે. અમદાવાદમાં તૈયારી કરી રહેલા 175 વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગ માટે ક્વોલિફાય થયા હતા. ગયા વર્ષે સંસ્થામાંથી ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 123 હતી. સુરતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટના ક્લાસરૂમ પ્રોગ્રામના વિદ્યાર્થીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રેષ્ઠ પ્રદર્શનની પરંપરા જાળવી રાખી છે. જેમાં શૌર્ય ખેમકાએ સમગ્ર સુરત શહેરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સિટી ટોપર બનવાનું બહુમાન મેળવ્યું છે. जहां पर टॉप 10 ऑल इंडिया रैंक्स के अंदर 6 रैंक्स एलन की है और अगर बात करें हम टॉप 50 ऑल इंडिया रैंक्स तो वहां पर भी 24 रैंक्स एलन की है. अगर स्पेसिफिकली हम एलन अहमदाबाद की बात करें तो एलन अहमदाबाद से एडवांस्ड के लिए 410 बच्चे ने क्वालिफाई करा था और जो इन 410 स्टूडेंट्स ने क्वालिफाई करा था उनके अंदर से 175 स्टूडेंट्स have got selected in IITs. 360 માર્ક્સમાંથી 221 માર્ક્સ સ્કોર કર્યા અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 736 આવ્યો. કેવી તૈયારી રહી તમારી, કેવી મહેનત કરી હતી, શું છે? જ્યારે હું સુરતથી અહીંયા આવ્યો હતો તો અહીંયા સિલેબસ આગળ ચાલતું હતું ઘણું, એટલે સ્ટાર્ટમાં એવું થયું હતું કે ઘણું અઘરું પડ્યું હતું બેકલોગ કવર કરવાનું. બટ એ 1-2 મહિના મેં બેકલોગના ક્લાસ કર્યા, એનાથી કવર થઈ ગયું હતું. 360માંથી મારે 221 માર્ક્સ છે અને મારી રેન્ક છે 737. શું આગળ કરવું છે? આગળ CS કાં તો મેથ્સ એન્ડ કમ્પ્યુટિંગનું મેં બીટેક કરવાનું વિચાર્યું છે. ટોપ આઈઆઈટીઝમાં જે ઓપ્શન સારા અવેલેબલ હશે એમાંથી હું ચૂઝ કરીશ અને આગળ फर्दर स्टडीज़ कंसिडरेशन में है. लाइक जेई प्रिपरेशन वैसे मैंने 9 से शुरू की थी, बट 9th और 10th में मैं उतना सीरियस नहीं था. सीरियस प्रिपरेशन मैंने 11th से स्टार्ट की और 11th 12th में लाइक फैकल्टीज़ का सपोर्ट मिला, टेस्ट हुए रेगुलर, कंसेप्ट्स क्लियर हुए, तो 2 साल में छोटी छोटी चीज़ें अक्यूमुलेट करके फाइनली मैं अच्छे पोजीशन पे स्टैंड कर दिया. क्या करना है आगे? अभी तो इंजीनियरिंग में IIT में कोई कंप्यूटर साइंस इंजीनियरिंग या मैथमेटिक्स एंड कंप्यूटिंग. સમાચારમાં આગળ વધીએ તો સુરત વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગ સાથે સંકળાયેલા વધુ એક આરોપીને બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો.
આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવવામાં આવ્યો અને તેની પૂછપરછના આધારે અન્ય ફરાર સાગરીતો સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા. ગેંગનો મુખ્ય સૂત્રધાર કુંદન ભગત હાલ બિહારની પટના સ્થિત આદર્શ બેઉર જેલમાં 14 કરોડ રૂપિયાની લૂંટના અન્ય કેસમાં કેદ છે. પોલીસે જણાવ્યા અનુસાર કુંદન ભગતે જેલમાંથી જ પોતાના સિન્ડિકેટના સભ્યો સાથે મળી લૂંટનો પ્લાન ઘડ્યો હતો. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી હતી. આજે આરોપી જે રોજે રોજ પોતાના નિવાસ બદલતો હતો, રોજે રોજે પોતાના ગામડામાંથી ભાગતો ફરતો હતો, એ આરોપી મંતીશ કુમાર ઉર્ફે મુકેશ કુમારને 30મી મેના રોજ એને પકડી પાડવામાં આવ્યો છે. ત્યાંના મોતીહારી જિલ્લાના બિરતી બજાર ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે. આ જે આરોપી છે મંતીશ કુમાર, એને વિજય નામના આરોપી સાથે સીધો સંપર્ક હતો. વિજય એ આરોપી આ બેંક લૂંટમાં પણ એ ઇન્વોલ્વ છે. વિજયને હાલ ધરપકડ કરવાની બાકી છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન અને મિલકત સંબંધિત નોંધ પ્રક્રિયામાં પારદર્શિકતા અને ઝડપ વધારવા ઐતિહાસિક નિર્ણય લીધો. રાજ્ય સરકારે જમીન મહેસૂલ અધિનિયમ 1879 ની કલમ 135D માં તાજેતરમાં સુધારો કર્યો હતો, જેના અનુસંધાને મહેસૂલ વિભાગે સમગ્ર નોંધ નિકાલ પ્રક્રિયાને ડિજિટલ બનાવતો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રથી નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP અમલમાં આવતા હવે મહેસૂલ નોંધની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે, જેના કારણે ફિઝિકલ કાગળો ગાયબ થવા, ટેકનિકલ કારણોસર નોંધ નામંજૂર થવા અને અરજદારોને કચેરીઓના ધક્કા ખાવા જેવી સમસ્યાઓમાંથી મોટો ઘટાડો થશે. નવી વ્યવસ્થા મુજબ નિશ્ચિત શરતો પૂર્ણ થતી હોય તો જમીન ફેરફાર નોંધ માત્ર 24 કલાકમાં મંજૂર થઈ શકશે, જ્યારે 45 દિવસની અંદર નિર્ણય લેવાનું પણ